સુરત શહેરમાં સહારા દરવાજા પાસે અંગત અદાવતમાં રાત્રે 2 વાગ્યાની આસપાસ ચપ્પુના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી। 18 વર્ષીય રાજુ ઉર્ફે રાજા નામના વ્યક્તિ ઉપર ચપ્પુ વડે હુમલો કરાતા મોત થયું। માતાનું રડતા રડતા ન્યાય માટે મહિન્દરપુરા પોલીસને આજીજી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આશાબેન ચેતનભાઈ રાઠોડ। એવી ઘટના થઈ છે કે મારા છોકરાને રાતના ચપ્પુ મારી દીધા છે। તો અમે ઘેરે સૂતેલા આવતા તો અમને બીજા વ્યક્તિનો ફોન આવ્યો છે કે તમારા છોકરાને વાગી ગયું છે, પણ અમે અહીંયા આવ્યા તો એને ઓફ બતાવ્યા છે। એ મેદરપુરા। એનું નામ રાહુલ। એ અમને તો એને ખાલી એક જ બતાવેલો છે। મને કઈ નહીં જોઈએ, મને ખાલી ઇન્સાફ જોઈએ મારા છોકરાના બદલામાં। કેટલી ઉંમર હતી આટલી? મારા છોકરાની કેટલી ઉંમર? 18। શું નામ હતું છોકરાનું? રાજા। શું કહેવા માંગો કમિશનર સાહેબને? મને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે મારા પોયરાને ઇન્સાફ આપો, બીજું કઈ નહીં જોઈએ મને। મેં બહુ ગરીબ છું, મારા પોયરા છે, અમારો કઈ સારો છે નથી। શું કામ કરતો હતો? એ હાથ મજૂરી કરતો હતો કઈ જગ્યાએ? સરદાર માર્કેટમાં। આપણું નામ? આજે રાતના ઘટના થયેલી હતી। રાતના 2:30 વાગે મને દોસ્તારનો ફોન આવ્યો। દોસ્તારે કીધું કે તારા ભાઈને કંઈ ચાકુ મારી દીધેલું છે। મેં મેડિકલ કોલેજમાં લાવેલા છે એને। તો અમે અહીંયા આવ્યો, જોયું તો રાજો નામ છે એનું, રાજો પ્રદીપ જેસવર। મારું નામ આકાશ છે એનું। શું બાબત હતું આ બાબત કંઈ પેલી અમારા નાનલા ભાઈની હતી, એ બધું પટી ગયેલું હતું। એમને કેસ ચાલતો હતો તો પાછો 2-3 વાર એ આવીને ગયેલો હતો, ધમકી આપતો હતો મારા નાનલા ભાઈને। તો મારા નાનલા ભાઈને એને 2-3 વાર દોસ્તરે એને સમજાવ્યો બી કે ભાઈ પટી ગયું તો રાતને કંઈ નશામાં આવીને ડાયરેક્ટ ચક્કુ મારી દીધી। મારવાવાળા શું કામ કરે છે? એ મારવાલાનું કામ એ જો ખબર તો નથી એટલું। શું કહેવા માંગો છો કમિશનર સાહેબને? કમિશનરના સાહેબને મેં એ કે સમન્વય કર્યો, અમારા જે છે એ કરી દો અમને। શું કામ કરતો હતો જે? એ રાજુ આપણા સરદાર માર્કેટમાં આજુબાજુના પોટલા ઉચકતો।